તો ચાલુ રેટ દરમિયાન ટ્રેડરને કેટલા રાઇટ્સ આમ મળતા હોય છે? મતલબ દબાણથી એની પાસે સ્ટેટમેન્ટ ના લે એ એનો એક રાઇટ છે. મારે ન આમાં જવાબ દેવો હોય તો હું જવાબ ના દઉં. તમારી કોઈ વાતમાં એગ્રી ના થવું હોય તો હું ના થાઉં. મારી પાસે રાઇટ ટુ રિમેન સાયલેન્ટ છે કે હું સાયલેન્ટ રહી શકું. જનરલી તો ટેક્સ પ્રોફેશનલ કે સીએની હેલ્પ વેપારી લેતા હોય છે. એને જો અધિકારની એને ન ખબર હોય તો એ જનરલી સીએની હેલ્પ લેતા હોય. તમે સાહેબને વાત કરો કે ભાઈ આ વસ્તુમાં હું એગ્રી નથી, અથવા તો જ્યારે સ્ટેટમેન્ટ લેવા બેસે અધિકારીઓ ત્યારે પણ એ કહેતા હોય કે હું આ વસ્તુમાં એગ્રી નથી. રેડમાં છે ને આવો કોઈ અધિકારીઓને રાઇટ નથી. રેડમાં તો કેવું છે કે એને શંકાસ્પદ કોઈ માલ લાગે તો એ જપ્ત કરવાનો અને રેકોર્ડને ચેક કરવાનો અને એની જપ્તીનો રાઇટ છે. એને સ્ટેટમેન્ટ લેવાનો કોઈ રાઇટ નથી, પણ એ લોકો સ્ટેટમેન્ટ લેતા હોય. અને રેડ પડી છે એના ઇન્ફોર્મેશનનો અધિકાર છે કે ભાઈ કયા કારણોસર પડી છે, કઈ ઓથોરિટીએ તમને અધિકાર આપ્યો છે. આ બધા રાઇટ એક વેપારી પાસે છે. નાગરિક છે તો એની એક સ્વતંત્રતા છે, એની એક ગોપનીયતા છે, એની પણ એક ડિગ્નિટી છે, તો એનું હનન ન થવું જોઈએ. એટલે પોતાની પ્રાઇવસી ડિગ્નિટી આ મેન્ટેન કરવાનો પણ એની પાસે રાઇટ છે. હેલો મિત્રો, આવી જ વધારે રીલ્સ જોવા માટે તમે આ પેજને ફોલો કરો.